સુરત પોલીસ કમિશનરનું ગેમ ઝોનને લઈને જાહેરનામું ગેમ ઝોન શરૂ કરવા માટે ફરીથી લેવું પડશે લાયસન્સ ગેમ પ્રમાણે અલગ અલગ મંજૂરી લેવી પડશે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ ફરજિયાત આગામી 2 ઓગસ્ટથી ફરી સક્રિય થશે વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી મહીસાગરના લુણાવાડાના ગદનપુર ગામમાં પાળમાં પડ્યું ગાબડું કોતરમાં પાણી ભરાઈ જતા ખેતરમાં ફેલાવાનો ભય ગ્રામ પંચાયતે ગાબડું પૂરવાની કરી શરૂઆત પાટણના સિદ્ધપુરની ફૂલપુરા પ્રાથમિક શાળા બની તળાવ કમ્પાઉન્ડ અને વર્ગખંડમાં ભરાયા પાણી ઘૂંટણસમા પાણી ભરાતા શિક્ષણ કાર્ય પ્રભાવિત રાજ્યમાં અનેક સહકારી બેંકોના ટેકનિકલ ક્ષતિને કારણે ટ્રાન્ઝેક્શન અટવાયા રાજ્યની 21 બેંકના 700 કરોડના ટ્રાન્ઝેક્શન ખોરવાયા તો દેશની 356 બેંકોને અસર કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી તબાહી 172 થી વધુ લોકોના મોત 128 ઇજાગ્રસ્ત અલગ અલગ ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન